એક સમાજની આસ્થા જોડાયેલી છે એવા ધાર્મિક સ્થળ ઉપર એક આ પ્રકારનો હિચકારો અપહરણ કરાવીને હુમલો કરવામાં આવે તે નિંદનીય છે। જે પ્રકારે અમારા ફરિયાદીએ અપહરણની ફરિયાદ લિખિતમાં આપી અને એ મુજબની 5 દિવસ પછી ફરિયાદ લેવામાં આવે છે અને જે લિખિત પ્રમાણે જે અમારી ફરિયાદ હતી પ્રમાણે ફરિયાદ ન થતા ફરીથી આક્રોશ જોવા મળ્યો। આખા ગુજરાતે જોયો છે, કારણ કે ખૂબ એ પ્રકારનું જે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે। ખુદ પીડિતે અર્જણ કાકાએ એમના મોઢેથી એમનું નિવેદન એમણે આપ્યું છે કે જે દેવ દરબાર મંઠના મહંતે એમણે અપહરણકર્તાઓને મોકલ્યા છે અપહરણ કરવા માટે, અપહરણ કરાવે છે, ત્યાં લઈ જઈને એમને ઢોર મારવામાં આવે છે એમના લુખ્ખા તત્વો દ્વારા। પછી દોરડો બોધવાની વાત થાય છે, આપણે બધા વિડીયો જોયા છે। વિડીયો જે મારનાર લોકોએ જ ઉતારેલા વિડીયો છે અને એમાં ચોખ્ખું કહેવાય દોરડો લાવો બોધી દઈએ અને રીતસરમાં લઈ જઈને એ મઠના મહંતે દોરડાથી બોધીને ખુદ મંથરીએ લાકડીએ નગ્ન કરી અને એમને મારવામાં આવ્યો છે। ચૌધરી સમાજ હંમેશા શાંતિપ્રિય સમાજ છે। તમે જુઓ 7 દિવસથી કેટલો શાંતિ જાળવી છે, એ જ બતાવે છે કે ચૌધરી સમાજની શાંતિપ્રિય સમાજ છે। ક્યારેક કોઈને વીર વિગ્રહ થાય એવું નિવેદન પણ આપતા નથી, પણ ન્યાયની અપેક્ષા તો રાખે ને। જ્યારે 5 દિવસ પછી જ્યારે ફરિયાદ લેવાની એ ફરિયાદ વિસંગતાવાળી હોય ત્યારે અમને લાગ્યું કે હવે આપણે આ રજૂઆત કરવી જોઈએ। આજે અમે એસપી સાહેબને આગેવાનો દ્વારા અમારી જે મૂળ ફરિયાદ હતી લિખિત સ્વરૂપે એ ફરિયાદ લેવામાં આવે, એની અંદર જે મુખ્ય આરોપી છે એમની નામ દાખલ કરવામાં આવે, એમનું અપહરણ થયું, એમની લૂંટ થઈ, એમને મારવામાં આવ્યા છે, જાનથી માર નાખવાની ધમકી પણ આપી છે। આ બધી કલમો એડ કરવામાં આવે। આમાં અમે પણ અપેક્ષા રાખીએ છીએ કોઈ નિર્દોષને સંડાવવો જોઈએ, પણ જે ખરેખર કાયદેસર જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા થવી જોઈએ। જે અમારા આસ્થાના જે કેન્દ્રો છે એના ઉપર જે ગુંડાઓ બેફામ બની રહ્યા છે એ ન બને, અમારા આસ્થાનું કેન્દ્ર જળવાઈ રહે અને આવા બેફામ ચાહે સાધુ સંત કોઈ પણ આમાં સંડોવાયેલો હોય તો એને પણ કડકમાં કડક સજા થાય એવી આજે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે। ખૂબ સરસ રીતે અમને આજે એમને સાંભળ્યા છે અને કડકમાં કડક કાર્યવાહી થાય, અમારી લેખિત જે અરજી છે એ પ્રમાણેની એની કલમો લગાડવામાં આવે એવી અમને અત્યારે ખાતરી આપી છે। છતાં પણ અમે હજી પણ સંયમ રાખીશું અને જો અમારી જે રજૂઆત છે, અમારી જે મૂળ લેખિત અરજી સ્વરૂપેની જે ફરિયાદ છે એ પ્રમાણેની કાર્યવાહી નહીં કરે તો પછી ન છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને જે કંઈ પણ જવાબદારી બનશે એ સરકારની અને પોલીસ તંત્રની રહેશે।